ભુજની અંધશાળા બંધ થવાની ચર્ચાએ ચિંતા વધારી. વિદ્યાર્થીઓના ભવિષ્ય અંગે ઉઠ્યા સવાલો. ભુજ સ્થિત સમાજ સુરક્ષા વિભાગ હેઠળ સંચાલિત સરકારી અંધશાળા બંધ થવાની ચર્ચાઓ વચ્ચે વિદ્યાર્થીઓના શૈક્ષણિક ભવિષ્ય અંગે ચિંતા વ્યક્ત થઈ રહી છે. સાથે જ શાળાના હેડમાસ્ટરના વર્તન અને કાર્યપદ્ધતિ સામે પણ વાલીઓ અને અરજદારોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટરને પાઠવાયેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે શાળાનું મકાન જર્જરિત હોવાના હેડમાસ્ટર અને માર્ગ મકાન વિભાગના નિવેદનના આધારે શાળા બંધ કરવાની હિલચાલ ચાલી રહી છે, જેનાથી દ્રષ્ટિબાધિત બાળકોના અભ્યાસ પર સીધી અસર પડી શકે છે. અરજદારો દ્વારા મકાનની પુનઃ તપાસ કરાવી વાસ્તવિક સ્થિતિ સ્પષ્ટ કરવાની માંગ કરવામાં આવી છે. પત્રમાં વધુમાં ઉલ્લેખ કરાયો છે કે વર્ષ 2021-22 દરમિયાન લાખો રૂપિયાના ખર્ચે શાળાના મકાનનું સમારકામ કરવામાં આવ્યું હતું. ત્યારે હવે ટૂંકા ગાળામાં જ મકાન જર્જરિત કેવી રીતે બન્યું તે અંગે પણ સવાલો ઊભા થયા છે. અરજદારોનો આક્ષેપ છે કે હેડમાસ્ટરના કાર્યકાળ દરમિયાન અનેક વિદ્યાર્થીઓ વિવિધ કારણોસર શાળા છોડી ચૂક્યા છે. હાલમાં પણ વાલીઓને ફોન દ્વારા અન્ય શાળાઓમાં બાળકોના પ્રવેશ માટે દબાણ કરવામાં આવી રહ્યું હોવાનું જણાવાયું છે. સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. હું સોડા ચંદ્રસિંહ રાપર કચ્છથી આવું છું. અમે તમામ પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ તથા દિવ્યાંગ ફેડરેશન કલેક્ટર સાહેબ પાસે અપેક્ષા લઈને આવ્યા છીએ કે ભુજની જે સરકારી અંધશાળા છે એને ક્યાંક ને ક્યાંક સ્થાનિક તંત્ર દ્વારા એ સરકારી અંધશાળા કાયમના માટે બંધ થઈ જાય એવા પ્રયત્નો કરવામાં આવે છે. હાલમાં શાળા જર્જરિત હોય તેથી ભાડાના મકાન માટેની પણ દરખાસ્તો મગાવી અમને એ પણ આવી ગઈ છે નિયમ અનુસારે. તેમ છતાંય ડિલે કરવામાં આવે છે. રાજ્યની સરકાર, શિક્ષણ વિભાગ એ તત્પર છે કે બાળકોનું શૈક્ષણિક ભવિષ્ય જે છે એ ઉજ્જવળ બને, પરંતુ ક્યાંક ને ક્યાંક ખાસ કરી અને સરકારી અંધશાળાના હેડમાસ્ટરની ઢીલી નીતિઓના કારણે બાળકો આજે શાળામાં એક પણ નથી. બાળકોના વાલીઓને એવું કહેવામાં આવે છે ટેલિફોનિક સંપર્ક કરીને કે આ શાળા હર હંમેશની માટે સરકારે બંધ કરી દીધી છે, એટલે આપની બાળકને અન્ય શાળામાં પ્રવેશ અપાવો. જ્યારે કે નિયામકશ્રીએ કોઈ લેખિતમાં આદેશ ન કરેલ હોય. હાલમાં સરકાર શાળા પ્રવેશના ઉત્સવો કરી રહી છે એક સારા ઉદ્દેશ્યથી કે છેવાડાનું બાળક પણ શૈક્ષણિક જે એનો અધિકાર છે એ મેળવી શકે, પણ અમારા અંધ બાળકોને એનાથી વંચિત રાખવામાં આવે છે. એ સાથે અમારી બીજી બે માંગણીઓ છે એ પણ સાહેબશ્રી સમક્ષ અમે મૂકવાના છીએ કે જે બિલ્ડિંગને જર્જરિત બતાવવામાં આવ્યું છે એના પાછળ વર્ષ 22-23માં બહુ મોટો ખર્ચ કરેલો માર્ગ અને મકાન વિભાગે, તો એ લાખો રૂપિયાનો ખર્ચ કર્યા છતાં પણ એ બિલ્ડિંગ જર્જરિત હોય તો એની વિડીયોગ્રાફીથી તપાસ થવી જોઈએ એવી અમારી માંગણી છે. બીજું છે કે હેડમાસ્ટર શ્રી સરકારી અંધશાળાના બાળકોનું એડમિશન નથી કરતા. જે લાંબા સમયથી કોઈ પણ બાળકો આવે તો એને પ્રવેશ આપતા નથી, એન કેન પ્રકારે પાછા મોકલી દે છે. આ શાળામાં કચ્છ જે છે એ મોટો જિલ્લો હોય, અંધત્વનું પ્રમાણ પણ વધારે હોય, તેમ છતાંય આ શાળામાં માત્ર 6 જ બાળકો છે. એટલે હેડમાસ્ટર વિરુદ્ધ પણ તાકીદે પુરાવો આપીએ છીએ, એના અનુસંધાને કાર્યવાહી કરવામાં આવે. મારું નામ પોથુજી પી જાડેજા છે અને રજૂઆત સરકારી અંધશાળાની બાબતે આજે અમે રજૂઆત લઈને આવ્યા છીએ. એટલે આ જે સરકારી અંધશાળા છે એ છેલ્લા 75 વર્ષથી ચાલુ છે અને સંત શ્રી ઓધવરામ મહારાજે આ સંસ્થા, આ જે શાળા છે એની વાંઢા ખાતે શરૂઆત કરી હતી. ત્યારબાદ આ જે શાળા છે એ ભુજ ખાતે સરકાર દ્વારા ચલાવવામાં આવતી હતી આજ દિવસ સુધી. અને હાલમાં જેટલા પણ પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ છે કચ્છના, એ તમામ જે પગભર થયા છે એ પણ સરકારી અંધશાળાનો જેને સહયોગ રહ્યો છે, સરકારી અંધશાળામાં શિક્ષણ મેળવીને પછી પગભર થયા છે. તો અમારી એવી માંગ છે કે આ સરકારી અંધશાળા કાયમી માટે ચાલુ રહે, કારણ કે કચ્છ મોટો વિસ્તાર છે, આપણે સૌ જાણીએ છીએ. છેવાડાના વિસ્તારોમાંથી એક તો બાળકો માનમાં અહીંયા ભણવા માટે આવતા હોય ને એમાં પછી બીજા બહારના જિલ્લામાં ક્યાંક બાળકોને મોકલવા માટે અત્યારે વાલીઓ તૈયાર ન થતા. એક તો અંધ બાળકોને અહીંયા અંધશાળામાં મોકલવા માટે પણ માન તૈયાર થાય છે.
એના બદલે જો બહારના જિલ્લામાં ક્યાંય થાય તો એ વ્યાજબી નથી. એ જ અમારી માંગણી છે કે સરકારી અંધશાળા જે સરકાર દ્વારા સંચાલિત છે એ સરકાર દ્વારા સંચાલિત થાય રહે. અને અત્યારે જો બિલ્ડિંગ જર્જરિત છે એવું કહેવામાં આવ્યું છે. જો જર્જરિત હોય તો ઠીક છે, તો બીજી જગ્યાએ ભાડાના મકાનમાં વૈકલ્પિક વ્યવસ્થા કરીને પણ આ શાળા ચાલુ રાખવામાં આવે. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930.
9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.